FYBA ઇતિહાસ પેપર નંબર 4 માં જોઈએ તો કે ભારત પેપર નંબર 4 નું નામ છે ભારતનો ઇતિહાસ ઈસવીસન 320 થી 1206 સુધી માં યુનિટ 1 નો પહેલો ક્વેશ્ચન જોઈએ તો કે સમુદ્રગુપ્ત અને ગુપ્ત સામ્રાજ્યનું વિસ્તરણ સમજાવો। એમાં પ્રસ્તાવના જોઈએ તો કે દરેક વ્યક્તિના જીવનમાં ચડતી પડતીના ક્રમ આવતા હોય છે, તેવી જ રીતના મગધના ગુપ્ત શાસનના વિદ્વાનોએ ગુપ્ત શાસનને 2 વિભાગમાં વહેંચેલું છે, સામ્રાજ્યવાદી ગુપ્તો અને મગધના પાછલા ગુપ્તો। જ્યારે સૌ પ્રથમ ભારતીય સંસ્કૃતિમાં પરદેશીઓએ પોતાનો સમાવી લેવાની પ્રવૃત્તિ ચાલુ કરી હતી, ત્યારે એક બાજુ દક્ષિણે વરાડના વાકાટકો હતા અને ઈસુની 4થી સદીના મગધમાં મહાન સમ્રાટો ગુપ્તનું શાસન હતું। શરૂઆતમાં ગુપ્ત સમ્રાટો એક જ વંશમાંથી સીધા ઉતરી આવ્યા હતા, ત્યારે આ પાછલા ગુપ્ત રાજાઓ જુદા જુદા વંશમાંથી ઉતરી આવ્યા છે તેવું માનવામાં આવે છે। સામ્રાજ્યવાદી ગુપ્તોને મહાન ગુપ્તો કહેવામાં આવે છે, જ્યારે પાછલા ગુપ્તોને ગૌણ ગુપ્ત રાજવીઓ તરીકે ઓળખવામાં આવે છે। માં ચંદ્રગુપ્ત પહેલો ઈસવીસન 320 થી 335 થી માંડીને સ્કંદગુપ્ત ઈસવીસન 455 થી 468 સુધીના જે બધા ગુપ્ત સમ્રાટો હતા તે ખૂબ જ મહાન હતા, ને ત્યાર પછીના લગભગ 6ઠી સદીના મગધમાં ગુપ્ત રાજવીઓનું શાસન ચાલતું હોવા છતાં તેમાં તેમની કારકિર્દી ખૂબ ઓછી મહાન હતી, રાજવીઓને ગૌણ જ ગણાતા હતા। હવે એમાં આપણે જોઈએ ગુપ્ત સામ્રાજ્યનો ઉદય। કુષાણ સામ્રાજ્યનો અંત આવ્યો, કોણે અંત કર્યો તેમાં વિદ્વાનોમાં ઘણા મતભેદ જોવા મળે છે, છતાં પરદેશીઓનું શાસન ભારતને ખટકતું હતું અને તેથી માલવો અને પદ્માવતી અને કાંતિપુરીના નાગ જાતિના પારસીઓ અને વરાડના વાકાટકો વગેરે તેમના પર જુદા જુદા સમયે નાના મોટા હલ્લાઓ કરી અને નબળા પાડી દીધા હતા। ઈસુની 3જી સદીમાં જ્યારે કુષાણ સામ્રાજ્ય અસ્ત પામ્યું અને ગુપ્ત રાજ્ય હજુ અણવિકસિત દશામાં હતું, ત્યારે ભારતમાં અનેક સત્તાઓ બળવાન હતી। મૌર્ય સામ્રાજ્યની સ્થાપના વખતે જેમ ભારતમાં નાના મોટા અનેક સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં હતા, તેમજ ગુપ્ત સામ્રાજ્ય વખતે પણ ઘણી સત્તાઓ અસ્તિત્વમાં હતી। આમ સ્વતંત્ર સત્તાઓને સગવડતા ખાતર 2 વિભાગમાં વહેંચી શકાય, સ્વતંત્ર જાતિઓના ગણરાજ્યો અને મહત્વના રાજાશાહીઓ। એમાં જોઈએ તો કે સ્વતંત્ર જાતિના ગણરાજ્યો તો કે સ્વતંત્ર જાતિના ગણરાજ્યોમાં અર્જુનાયન, માલવ, લીછવીઓના ગણરાજ્યોનો સમાવેશ કરી શકાય છે। અર્જુનાયનોને શક લોકોએ હરાવ્યા હતા, પરંતુ કુષાણોની પડતીને કારણે તેઓ ફરી વખત જોરમાં આવ્યા હતા। માલવોનો વસવાટ માળવામાં હતો, તેઓએ છેક સિકંદરના સમયથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વમાં અને ખમીર જાળવી રાખ્યું હતું। આમ માલવોના વસવાટ જે પ્રદેશોમાં હતો તેને માળવા તરીકે ઓળખવામાં આવે છે।
આમ કુષાણોની સામે પણ પોતાનું અસ્તિત્વ તેમણે ટકાવી રાખ્યું હતું. મહાન શક રુદ્રદામનની સાથે અથડામણમાં પણ આવ્યા હતા અને કુષાણ સામ્રાજ્યને ઉખેડી નાખવા માટે પણ તેમણે પ્રયત્નો કરેલા હતા. આમ વૈશાલીના લીછવીઓનું પ્રાચીન ભારતમાં ગણરાજ્યનો એક આદર્શ નમૂનો છે તેમ કહેવામાં આવે છે. આમ ગુપ્ત સામ્રાજ્યના સ્થાપક ચંદ્રગુપ્ત પહેલો પણ લીછવીઓ સાથે લગ્ન સંબંધને કારણે જ પોતાની સત્તા છે તે વધારી શક્યા હતા. ત્યાર પછી આવે છે મહત્વના રાજાશાહી રાજ્યો. તો કે ઉપરોક્ત મહત્વની જાતિઓ ઉપરાંત પંજાબમાં સીબીઓ, કુનિંદો, ઉત્તમભદ્રો, મુદ્રકો, રાજસ્થાનમાં અભીરોના ગણરાજ્યો છે અને કાંતિપુરી, પદ્માવતી, વિદિશા અને મથુરામાં પારસીવા અને નાગ લોકોનું શાસન હતું. આ લોકો મૂળ બુંદેલખંડમાં વસતા હતા અને ત્યાંથી તેમની શાખાઓ મથુરા અને વિદિશામાં ગઈ હતી. તેઓ શિવના ઉપાસક હતા અને શિવલિંગને જ પોતાના ખંભા પર ઉપાડતા હતા. તેમણે કુષાણોની ભાંગતી જતી સત્તાને આખરી ફટકો માર્યો હતો. બીજી બાજુ બળવાન રાજ્ય ઘણા હતા. પંચાલમાં અહિત ક્ષેત્રોનું ત્યાંના રાજ્યોનું નામ છેડે મિત્ર શબ્દ આવતો હતો. એ જ રીતે અયોધ્યામાં સુંકણવ વંશના રાજવીઓનું પણ વારસદાર તરીકે એક શાસન હતું. પારસીઓના જેવું જ બળવાન રાજ્ય દક્ષિણમાં વાકાટોકનું હતું. આ સ્વતંત્ર રાજ્યનું જેવું જ નાનકડું સ્વતંત્ર રાજ્ય મગધમાં ગુપ્તોનું હતું. મગધનું ગુપ્ત રાજ્ય આ ગુપ્ત કોણ હતા તે વિશે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી, પરંતુ ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્ત અલ્હાબાદના વિજય સ્તંભમાં તેના પૂર્વજો વિશે માહિતી આપવામાં આવી હતી. રાજવી શ્રીગુપ્ત ઈસવીસન 240 થી 280 હતો અને તેની માહિતી સ્તંભ લેખમાંથી પ્રાપ્ત થાય છે. તેનો પુત્ર ઘટોત્કચ પણ મહારાજ તરીકે સંબોધવામાં આવતો હતો. આ મગધની આસપાસના નાનકડા જે રાજ્યનો વિસ્તાર હતો તેમાંથી મહાન ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી અને આ મહાન સામ્રાજ્યની સ્થાપના આ વંશના ત્રીજા રાજવી ચંદ્રગુપ્ત પહેલાએ શરૂ કરી હતી અને તેમની નામ આગળ મહારાજાધિરાજ મુકાયેલું હતું. તેમને મહારાજાધિરાજ તરીકે પણ ઉપનામ આપવામાં આવેલું હતું. તે પછી આવે છે ચંદ્રગુપ્ત પહેલો. ચંદ્રગુપ્ત પહેલો ઈસવીસન 335 થી 375. તેમાં જોઈએ તો કે ગુપ્ત સામ્રાજ્યનું સર્જન કરવાનું તેના પિતાનું સ્વપ્ન તેમણે પાર પાડ્યું હતું અને તે ચંદ્રગુપ્તને પોતાના શ્રેષ્ઠ પુત્રને શાસનભાર સોંપી પાછળના ઇતિહાસમાં તેમને સર્વશ્રેષ્ઠ રાજા તરીકે સાબિત કરેલો છે. સમુદ્રગુપ્તના વિજયો અને ગુપ્ત સામ્રાજ્યનું વિસ્તરણ. સમુદ્રગુપ્તના સમયનો જે ઇતિહાસ છે તે ઇતિહાસ જાણવા માટે અલ્હાબાદ પાસેની સ્તંભ પ્રસિદ્ધ છે. તેના આધારે આપણે તેના વિશેની માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. સમુદ્રગુપ્ત જ્યારે ગાદી પર આવે છે ત્યારે તેનો રાજ્ય વિસ્તાર માટે લશ્કરી કારકિર્દીની તેણે શરૂઆત કરેલી હતી અને તેણે 2 વિભાગમાં વહેંચી નાખેલું હતું. પહેલાં તેણે પડોશી આર્યવર્તના એટલે કે ગંગા ખીણમાંના રાજાઓને હરાવી તેમના રાજ્યો ખાલસા કર્યા હતા. ત્યાર પછી રાજાઓમાં રુદ્રદેવ, મતિલ, નાગદત્ત, ચંદ્રવર્મન, ગણપતિનાગ, નાગસેન, અચ્યુત નંદિની અને બાલવર્મન મુખ્ય હતા. તેમના રાજ્યો પણ તેમણે ખાલસા કર્યા હતા. ત્યાર પછી તેમના પ્રદેશો ગુપ્ત સામ્રાજ્યમાં ભેળવી સમુદ્રગુપ્તે પોતાનો રાજ્ય વિસ્તાર વધારેલો હતો. આ રાજ્ય વિસ્તાર વધારી ત્યારથી આગળ વધતા તે દક્ષિણ તરફ આગળ વધે છે અને તે જમાનાનું મહાન લશ્કરી સાહસની શરૂઆત સમુદ્રગુપ્તે કરી હતી. તેણે રસ્તામાં એટલે કે તે જ્યારે દક્ષિણ તરફ કૂચ કરે છે ત્યારે રસ્તામાં આવતા
અનેક રાજાઓને હરાવ્યા હતા અને તેમના રાજ્યોને ખાલસા કરવાને બદલે માત્ર તેમની પાસે શરણાગતિ સ્વીકારી તેમના રાજ્યો તેમને પાછા આપી દીધા હતા. તેમણે હરાવેલા રાજાઓના સ્થળોને જે નામ સ્તંભ પ્રશસ્તિમાં આપવામાં આવેલા છે તે બધા સ્પષ્ટ રીતે નક્કી થઈ શક્યા નથી. સ્તંભ પ્રશસ્તિમાં આપવામાં આવેલા હકીકતને આધારે સમુદ્રગુપ્તે દક્ષિણની વિજયકૂચ કરી એક મહાનદીના કાંઠા પર કૌશલ, નરેશ, મહેન્દ્રને તેણે હરાવ્યા હતા અને ભયંકર જંગલ ઓળંગીને તેણે રાજવી વ્યાઘ્રરાજને પણ હરાવ્યો હતો અને ઓરિસ્સાના કિનારે પહોંચી કૌશલ રાજવી મંતરાજ, પિષ્ટપુરમના મહેન્દ્રને, કોટસના સ્વામીદત્તને અને એરંડપલના દમનને પણ હરાવ્યા હતા. ત્યાર પછી સમુદ્રગુપ્તે કૃષ્ણા નદીના કાંઠે આવીને કાંચીના પલ્લવ રાજવી વિષ્ણુગુપ્તની નેતાગીરી નીચે એકઠા થયેલા રાજવીઓના સમૂહને પણ હરાવ્યો હતો અને આ હારેલા રાજવીઓ પાસેથી એમણે નામની જ માત્ર ખંડણી લીધી હતી, પરંતુ પોતાનું સાર્વભૌમત્વ કબૂલ કરવા માટે તે ઉત્તર તરફ પાછો ફરી જાય છે અને ઉત્તર તરફ પાછો ફરતા રસ્તામાં તેમણે દેવરાષ્ટ્રના કુબેરને પણ હરાવ્યો હતો. સ્તંભલેખમાં વાકાટકના રાજવીઓનું નામ પણ સામેલ છે, તેથી તેની સાથે સંઘર્ષમાં ઉતરવાનું પણ તેમણે પસંદ કર્યું. પાછળથી સમુદ્રગુપ્તના પુત્ર ચંદ્રગુપ્તે વિક્રમાદિત્ય વાકાટક રાજ્ય સાથે લગ્ન સંબંધ બાંધી અને પોતાના વિજય પ્રાપ્ત કરવા માટે તેમની સહાય મેળવેલી હતી. સમુદ્રગુપ્તે વિંધ્ય પ્રદેશના બળવાન રાજ્યને પણ છીનછેડ્યું ન હતું. ત્યાર પછી દક્ષિણથી વિજય કૂચ કરી સમુદ્રગુપ્તે પોતાનો પ્રભાવ અને એક મહાન વિજેતા રાજા તરીકે પોતાનું બિરુદ ધારણ કરેલું હતું. પોતાનું નામ તેને કારણે એટલે કે સમુદ્રગુપ્તે બ્રહ્મપુત્ર ખીણના, તેની ઉત્તરે દ્રાવી, કામરૂપ એટલે કે આસામ અને નેપાળના તથા પશ્ચિમે કર્ણપુરના રાજવીઓ તથા શુદ્રક, અર્જુનાયન, માલવ, આભીર જાતિઓના ગણરાજ્યો સામે ચાલીને સમ્રાટનું આધિપત્ય સ્વીકારી લીધું હતું અને ખંડિયા રાજા તરીકે તેને બધી જાતની સેવાઓ આપવાનું કબૂલ કર્યું હતું. એટલે કે સમુદ્રગુપ્તને વિજયો અને તેની જે સફળતા પ્રાપ્ત થયેલી હતી તેના વિજયોને લીધે આ જે રાજાઓ હતા તે સામેથી તેની શરણાગતિ સ્વીકારી લે છે. આ રીતે સમુદ્રગુપ્તે પોતાના વિજયી લશ્કરથી ગુપ્ત સામ્રાજ્યનું સર્જન કર્યું હતું અને ઉત્તર ભારતથી સિંધ, ગુજરાત, પશ્ચિમ રાજપૂતાના પ્રદેશો સિવાયના સરહદની પેલે પારના અનેક રાજ્યોને પોતાને આધિપત્ય નીચે સ્વીકારી પ્રાચીન ભારતનો નેપોલિયન તેને કહેવામાં આવે છે અને ગુપ્ત સામ્રાજ્યનો ખૂબ જ મોટો વિસ્તાર કરેલો હતો. ત્યાર પછી આવે છે સમુદ્રગુપ્તનું મૂલ્યાંકન. સમુદ્રગુપ્તને એક મહાન વિજેતા તથા મહાન સેનાપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે આર્યવર્તના રાજ્યોને હરાવીને દક્ષિણની અજાણી ભૂમિ ઉપર આક્રમણ કરી અને તેમના રાજ્યોને જીતી લીધા હતા. નદી, પર્વતો અને વનોની અમુક મુશ્કેલીઓ પણ પસાર કરી અને સફળતાપૂર્વક અનેક રાજ્યોને ગુપ્ત સામ્રાજ્યમાં ભેળવી દીધા હતા. પોતાની દક્ષિણની કૂચ દરમિયાન તેમણે સતત વિજયો પ્રાપ્ત કર્યા હતા અને તેમની લશ્કરી તાકાતને વધારી હતી. પોતે સાહસિકતાને સબળ પુરવાર થયો હતો. પોતાના વિજયો વડે ઘણા ટૂંકા સમયમાં પોતાના નાનકડા ગુપ્ત સામ્રાજ્યને એક મોટું સામ્રાજ્ય બનાવી દે છે. તેથી ઇતિહાસકારો ગુપ્ત સમયમાં સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન તરીકે ગણે છે. સમુદ્રગુપ્તે સરહદની પેલે પાર પણ
અનેક રાજ્યો સાથે મિત્રાચારીના સંબંધો બાંધ્યા હતા. પોતાનું વર્ચસ્વ સ્થાપેલું હતું અને તેને આજની પરિભાષામાં બફર સ્ટેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમુદ્રગુપ્તે દક્ષિણના રાજ્યોની સાથે સાથે તેને પોતાના સરહદની પેલે પારના રાજાઓને પણ પોતાના અંકુશમાં લીધેલા હતા અને પોતાના મોટા નવા સામ્રાજ્યનું સર્જન કરેલું હતું. પછી આવે છે સંસ્કારી સમ્રાટ. કે સમુદ્રગુપ્ત એક મહાન સામ્રાજ્ય સર્જક હતો. તે સાથે તે સંસ્કારી અને કલા રસિક સમ્રાટ પણ હતો. તેનો દરબાર કવિઓ અને વિદ્વાનોથી ભરાયેલો રહેતો હતો. તેના રાજ દરબારમાં રાજકવિ હરિસેનના સમયથી સંસ્કૃત ભાષાનો વિકાસ થયેલો હતો. તે પોતે પણ ઉચ્ચ કક્ષાનો કવિ હતો અને તેણે હરિસેને આપેલા કવિ સમ્રાટના બિરુદને શોભાવે તેવી કૃતિઓ પણ રચી હતી. સાહિત્ય ઉપરાંત સમુદ્રગુપ્તને સંગીત કલાનો પણ ખૂબ જ શોખીન હતો. તે પોતે વીણા વાદન કલામાં પારંગત હતો. એક સિક્કામાં તેણે વીણા વગાડતા દર્શાવવામાં આવ્યો છે. તેના સિક્કાઓ પણ તેના કલા શોખની અને સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષાની સાક્ષી પૂરી પાડે છે. એક સિક્કામાં તેને તીર અને બાણ સાથે ઉભેલો દેખાડવામાં આવ્યો છે અને નીચે લખાણ છે કે પૃથ્વી પરના વિજય પછી આ વિજેતા હવે સત્કર્મો વડે સ્વર્ગને જીતે છે. જ્યારે બીજા એક સિક્કા પર અશ્વમેઘ યજ્ઞનો ઘોડો છે. તે પરથી કહી શકાય કે દક્ષિણી વિજય કૂચ પછી તેમણે અશ્વમેઘ યજ્ઞ કરેલો હોય તેવું માનવામાં આવે છે. આમ લંકાના બૌદ્ધ ધર્મી રાજવી મેઘવર્મનની વિનંતીથી પણ તેને બોધિગયામાં વિહાર બંધાવેલું હતું. આમ તે ધાર્મિક ઉદારતાનો પણ નમૂનો ગણવામાં આવે છે. આમ સમુદ્રગુપ્તે ગુપ્ત સમ્રાટ એક સાહસિક રાજા તરીકે સાબિત થાય છે. સફળ રાજા તરીકે તેને સાબિત કરવામાં આવે છે. કેમ કે ગુપ્ત સામ્રાજ્ય સાવ નાનકડું એવું રાજ્ય હતું અને આ નાનકડા રાજ્યમાંથી એણે એક મોટું સામ્રાજ્યનો વિસ્તાર કરેલો છે. તેણે ઉત્તરથી દક્ષિણ તરફ તમામ રાજ્યોને જીતી લીધા હતા અને સરહદને પેલે પાર પણ રાજાઓ સાથે તેમણે મિત્રતાના સંબંધો બાંધી અને તે રાજ્ય પણ પોતાના અંકુશ નીચે રાખી દીધા હતા. આમ ગુપ્ત સમયમાં સમુદ્રગુપ્તે ખૂબ જ મોટા સામ્રાજ્યનો વિસ્તાર કરેલો છે તેવું કહેવામાં આવે છે. આમ સમુદ્રગુપ્તને ગુપ્ત વંશનો એક મહાન રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. સમુદ્રગુપ્તને એક મહાન વિજેતા અને સામ્રાજ્ય સર્જક હોવા ઉપરાંત તે સંસ્કારી અને કલા રસિકનો સમ્રાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી સમુદ્રગુપ્તને એક મહાન વિજેતા, કુશળ શાસનકર્તા, કલાનો પોષક અને એક સંસ્કારી રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે.